ઓક્ટોબર 2019માં વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલનો સમ પૂછાયેલો છે એ લઉં છું હવે. એક જ સમ એક જ પેપરની અંદર પૂછાયેલો છે, બાકીના 6 થી 7 પેપરની અંદર આ સમ નથી અને બુકમાંય ક્યાંય આ સમ નથી, એટલે ખાસ વિડીયો છે એ 2 કે 3 વાર જોજો. મેથડમાં કોઈ ચેન્જ નથી, માત્ર જે તમે રેટ કેલ્ક્યુલેટ કરો છો એ રેટ કેલ્ક્યુલેશનમાં ફેર પડે છે. 2 વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે એમાં. એક, કેલ્ક્યુલેટ ધ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ યુઝિંગ બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ, એ વસ્તુ કન્સિડર કરવાની છે. અને બીજું, વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ યુઝિંગ ધ માર્જિનલ વેઇટ્સ. માર્જિનલ વેઇટ્સ તમારે નવું આવ્યું. અને બીજું કે બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ જે અત્યાર સુધી તમને એમાઉન્ટ એટલે કે રૂપીઝમાં આપી દેતા હતા, એ અહીંયા આગળ તમને પર્સન્ટેજમાં આપેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ, કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ. જવાનું છે તમારે એ જ રીતે સિક્યોરિટી, બુક વેલ્યુ, કોલમ એમને જ આવશે, કોલમમાં કોઈ ચેન્જ નહીં થાય. કોસ્ટ ઓફ કેપિટલ રેટ, કોસ્ટ ઓફ કેપિટલ એમાઉન્ટ. બુક વેલ્યુમાં ફર્સ્ટ આપેલું છે તમને લોંગ ટર્મ ડેપ્ટ. લોંગ ટર્મ ડેપ્ટ કયો કે ડિબેન્ચર કયો, વન એન્ડ સેમ છે. લોંગ ટર્મ ડેપ્ટમાં બુક વેલ્યુ તમને આપેલી છે 30% અને વેટ કોસ્ટ તમને આપેલી છે 5%. સેકન્ડ છે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરમાં 20% કોસ્ટ આપેલી, બુક વેલ્યુ આપેલી છે અને એની કોસ્ટ આપેલી છે 10%. થર્ડ, ઇક્વિટી શેર. ઇક્વિટી શેરમાં બુક વેલ્યુ 40% અને 12% એનો રેટ. અને લાસ્ટ, રિટેન અર્નિંગ. રિટેન અર્નિંગ 10% અને 8%. હવે ખાસ ધ્યાન રાખજો, હવે કોસ્ટ ઓફ કેપિટલનો એમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાના ટાઈમે અહીંયા એમાઉન્ટ આપી હોય એના પર્સન્ટેજ કાઢીને તમે ત્યાં આગળ વેલ્યુ લખતા હતા. અહીંયા આગળ શું કરવાનું છે, કેલ્સીમાં 30 પછી પર્સન્ટેજની સાઇન મલ્ટીપ્લાય 5 પર્સન્ટેજની સાઇન, એટલે એ તમારે આવે 0.015. પછી 20% ઇન્ટુ 10% એટલે એ તમારી વેલ્યુ આવે 0.02. પછી 40% ઇન્ટુ 12% એ તમારે વેલ્યુ આવશે 0.048. અને 10% ઇન્ટુ 8% એટલે 0.008. આ તમારે આવે. હવે અગાઉના સમમાં તમે શું કરતા હતા, ટોટલ કોસ્ટ ઓફ કેપિટલ એમાઉન્ટ ડિવાઇડ બાય બુક વેલ્યુ ઇન્ટુ 100. અહીંયા આગળ તમારે શું કરવાનું છે, આનો ટોટલ, એનો ટોટલ તમારે આવે છે 0.091. આનો ટોટલ લેવા જવાનો નથી, 0.091 ઇન્ટુ 100 એટલે 9.10 કે 9.1 તમારી કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ આવી ગઈ. કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ આ રીતે તમને મળી. હવે કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ. એઝ પર માર્કેટ વેલ્યુ. અહીંયા આગળ માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુમાં 25% લોંગ ટર્મ ડેટ, 17% preference shares, 36% equity shares
અને 12% તમારા રિટેન અર્નિંગ. હવે તમારે શું કરવાનું છે, આ ઇન્ટુ આ અગાઉ ઉપરમાં જેમ કર્યું હતું એ જ રીતે બંનેના પર્સન્ટેજ, એટલે 25% ઇન્ટુ 5% તમે કરો એટલે 0.0125. 17 ઇન્ટુ 10 એ તમારે આવશે 0.017. 46% ઇન્ટુ 12% એટલે 0.052 અને 12% ઇન્ટુ 8% એટલે 0.0096. આટલો તમારું આવે. હવે શું કરો તમે, આનો ટોટલ લેવાનો, એ ટોટલ તમારે આવે 0.0943. 0.0943 આવ્યું એટલે 0.0943 મલ્ટીપ્લાઈડ બાય 100 એટલે 9.43% તમારો ફાઇનલ આન્સર આવ્યો. ડિફરન્સ માત્ર એટલો પડે છે કે આ 5% રેટ જે કેલ્ક્યુલેટ કરવાનો છે એ 25%નો રેટ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ત્યાં માનો કે 2,50,000 એમાઉન્ટ તમને માર્કેટ વેલ્યુ આપી દીધી હોય તો 2,50,000ના 5% તમે લેતા હતા. આ તમારે શું લેવું પડે, 25%ના 5% લેવાના. ક્લિયર? જો કોઈ વસ્તુ ન ફાવે તો 25% એટલે શું થશે, 0.25 થશે. એ 0.25 ઇન્ટુ 5% એટલે કેટલું થાય, 0.05 થાય. એ કરશો એટલે 0.0125 તમને તૈયાર મળી જશે. આને 100 થી ડિવાઈડ કરવાના એટલે 0.25 થાય. આને 100 થી ડિવાઈડ કરો એટલે 0.05 થાય. 0.25 ઇન્ટુ 0.05 એટલે 0.0125. એ જ રીતે 0.17 ઇન્ટુ 0.1 એટલે 0.017. 0.46 ઇન્ટુ 0.12 એટલે 0.052 અને 0.12 ઇન્ટુ 0.08 એટલે 0.0096 અને એનો ટોટલ તમે લો એ 0.0943 ઇન્ટુ 100 એટલે 9.43 એઝ પર તમારી માર્કેટ વેલ્યુ આવી. આ એઝ પર બુક વેલ્યુ અને એઝ પર માર્કેટ વેલ્યુ થઈ ગયું. હવે શું કીધું છે તમને, હવે તમારે માર્જિનલ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. માર્જિનલ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા માટે તમને ઓપ્શન્સ આપેલા છે. કેલ્ક્યુલેટ ધ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ યુઝિંગ માર્જિનલ વેઇટ્સ ઇફ ધ કંપની ઇન્ટેન્ડ્સ ટુ રેઝ નીડેડ ફંડ. જે ફંડ કંપનીને રિક્વાયરમેન્ટ છે એ ફંડ કંપની કેટલા સિક્યોરિટી ઇસ્યુ કરે છે, તો કે 50% લોંગ ટર્મ ડેટ. એટલે અહીંયા પહેલા લખી નાખવાનું લોંગ ટર્મ ડેટ. એનો પ્રોપોર્શન કેટલો છે, 50%. 35% પ્રેફરન્સ છે. પ્રેફરન્સ છે 35% અને 15% રિટેન અર્નિંગ. રિટેન અર્નિંગ 15%. હવે આ થઈ ગયું તમારું 3. હવે શું કરવાનું, કોસ્ટ ઓફ કેપિટલનો રેટ કયો લેવાનો, તો ઉપર ટેબલની અંદર તમને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ 3 માટે આપેલો છે. ચોથું ઇક્વિટી શેર્સ આની અંદર નથી લેતા. 3 જ સિક્યોરિટીથી ટોટલ રિક્વાયર એમાઉન્ટ કલેક્ટ કરે છે. એટલે લોંગ ટર્મ ડેટની કોસ્ટ ઓફ કેપિટલ કેટલી હતી, 5%. પ્રેફરન્સ શેર્સની કોસ્ટ ઓફ કેપિટલ કેટલી છે, 10%. અને રિટેન અર્નિંગની કોસ્ટ ઓફ કેપિટલ 8%. આ તમારું આવી ગયું. હવે આની અંદર શું કરવાનું છે, અગાઉના સમની જેમ જ આ જ પ્રોપોર્શન માત્ર ચેન્જ કર્યો ને એ પ્રોપોર્શન એને નવો આપ્યો છે. એડિશનલ ફંડ કંપની જ્યારે જનરેટ કરે ત્યારે એડિશનલ ફંડમાં 3 સિક્યોરિટી ઇન્ક્લુડ કરશે અને એનો પ્રોપોર્શનેટ એમાઉન્ટ આટલી રહેશે. એટલે ટોટલ જો 1 લાખ જનરેટ કરવા હોય તો 1 લાખમાંથી 50,000નો લોંગ ટર્મ ડેટ એટલે કે ડિબેન્ચર
35,000ના પ્રેફરન્સ શેર્સ અને 15,000 જે છે એ રિટેન અર્નિંગ એટલે કે રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ થશે. હવે શું તમને શીખવાડ્યું હતું? 0.50 into 0.05 એટલે 0.025 પછી 0.35 into 0.10 એટલે 0.035 અને 0.15 into 0.08 એટલે 0.012 0.025 plus 0.035 plus 0.012 એટલે 0.072 અને આ 0.072 આવ્યા એને 100 થી મલ્ટીપ્લાય કરો એટલે 7.20 તમારી માર્જિનલ કોસ્ટ ઓફ કેપિટલ થાય. આ શું આપણે ફાઇન્ડ આઉટ કર્યું? માર્જિનલ કોસ્ટ ઓફ કેપિટલ. માર્જિનલ કોસ્ટ ઓફ કેપિટલ છે શું? એડિશનલ ફંડ તમે જે જનરેટ કરો છો, જો એણે કીધું એડિશનલ કેપિટલ જનરેટ કરવા માટે જ કીધું, તો એડિશનલ કેપિટલ જનરેટ કરવાથી 50% તમે એડિશનલ કેપિટલ જનરેટ કરવા જાઓ તો 5% એની કોસ્ટ આવે છે. પ્રેફરન્સ શેર તમે 35% એડિશનલ જનરેટ કરવા જાઓ તો 10% આવે છે અને 15% તમે રિટેન અર્નિંગથી કલેક્ટ કરો તો 8% એનું થાય છે. એના ત્રણેયના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીને એનો ટોટલ કર્યો અને એને 100 થી મલ્ટીપ્લાય કરી એટલે ટોટલ માર્જિનલ કોસ્ટ તમારી છે એ 7.20%ની તમને મળે. 14 માર્ચની અંદર આ સમ 7 માર્ચની અંદર આ સમ ઓક્ટોબર નવેમ્બર 2019ની અંદર પૂછાયેલો છે. ખાસ 2 વખત જોઈ લેજો, ભૂલ ન હોય.